ભગવાનની ઈચ્છા વગર કંઈ કાર્ય થતું નથી. ભગવાન સર્વ કરતા છે. માણસ એમ માનતો હોય કે હું કરું છું, મારાથી થાય છે, કે હું જ કરી શકું, એ બહુ મિથ્યા વાત છે. ભગવાન સર્વ કરતા પરમાત્મા છે અને એની ઈચ્છાથી, એની મરજીથી જ દરેક કાર્ય થાય છે. ભગવાનની મરજી વગર સૂકું પાંદડું પણ કોઈ હલાવી શકવા સમર્થ નથી. આપણે જાણીએ છીએ કે આ પવન છે, બધું હલાવે છે, પણ પવનને પ્રેરણા કરનાર, શક્તિ આપનાર એ પરમાત્મા છે, એનાથી હાલે છે. એટલે ભગવાનની મરજી સિવાય આપણે કાંઈ પણ કરી શકીએ એમ નથી. હાથ હલાવી શકીએ નથી, વાણી બોલી શકીએ એમ નથી, અહીંથી ચાલી શકીએ એમ પણ નથી, પણ એની શક્તિથી આપણે આ બધું કાર્ય કરી શકીએ છીએ. એટલે ભગવાન એ સર્વ સત્તા, સર્વ કરતા પરમાત્મા છે. એની આગળની બીજી સત્તાઓ બધી નકામી છે. ભગવાનની સત્તા એ આપણે ભારતના વૈદિક માનનારા આપણા બધા જ ભાઈઓ માનીએ છીએ. ભગવાનની સત્તા આપણે સ્વીકારી છે. દરેક ધર્મો સંપ્રદાયો કહો એ બધા જ આપણે ભગવાનની સત્તા સ્વીકારીને ચાલીએ છીએ અને દુનિયા માત્રને એ સ્વીકાર્યા વગર છૂટકો પણ નથી. કારણ કે ભગવાનની અપાર શક્તિ છે. આપણે ઘણા માણસો બેઠા જ માને છે કે હું મારી શક્તિથી લોકોને સુખી કરી શકું અને એ રીતની પોતાની આર્થિક રીતે, કોઈ જાણે કે પૈસાથી માણસોને આ રીતે કરી શકું, કોઈને એમ કે સત્તાથી હું કરી શકું, કોઈ એમ માને કે અમે વિજ્ઞાનથી આજે અનુપમની શક્તિ પ્રાપ્ત કરીને લોકોને આ રીતે એ કરી શકીએ. પણ એ બધી શક્તિ કોઈ કામ આવતી નથી. પણ ભગવાનની શક્તિ સર્વને સુખદાયક બને છે. કારણ કે ભગવાનની શક્તિ એ સર્વને સુખ એટલા માટે બને છે કે ભગવાન દરેકને આપવા માટે જ આવ્યા છે. એ કોઈનું લઈ લેવા માટે નથી આવ્યા. કે સર્વનું સારું કરું, સર્વ સુખીના સંતો, સર્વ માણસો સુખી થાવ, સર્વનું ભલું થાવ, સર્વનું રૂડું થાવ, સર્વનું કલ્યાણ થાવ. આ ભગવાન એમના આદેશો આપણને મળ્યા છે. ભગવાનની આ શક્તિ કામ કરે છે. એને દરેકની અંદર કેમ સારું થાય, કોઈને દુઃખી કરીને, કોઈને નુકસાન કરીને, કોઈને મુશ્કેલી કરીને કોઈ સત્તા માણસ ભોગવી શકતા નથી. રાવણની શક્તિ અપાર હતી, આપણે જાણીએ છીએ, પણ એ ભગવાન રામની શક્તિ આગળ કોઈ કામ ના આવી. કારણ કે રાવણની શક્તિ આસુરી હતી. એને બધાને દુઃખી કરીને, બધાની ઉપર પોતાનું વર્ચસ્વ જમાવવા, ત્યાં હું જ કરી શકું, મારાથી થાય એવી ભાવના હતી. તો એ શક્તિ આજે ક્યાંય જગતમાં નથી. ભગવાન રામની શક્તિ આજ દરેક ઠેકાણે દેખાય છે. લાખો માણસો રામનું ભજન કરે છે. ભગવાન કૃષ્ણ પરમાત્મા એમની શક્તિ જો કામ કર્યું, કંસની શક્તિ કામ ના આવી. એની પાસે પણ ખૂબ શક્તિ હતી, પણ છતાં